તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં કારના બોનેટ પર બેસી અને રીલ બનાવવાનો વિડીયો વાયરલ થયો છે। કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકી આ પ્રકારની રીલ બનાવવાનું જે વિડીયો છે, રિવરફ્રન્ટ પાસેનો આ વિડીયો છે કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકી અને યુવકોએ રીલ બનાવી અને રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો છે। કારના બોનેટ પર બેસી અને રીલ બનાવવાનો વિડીયો સુરેન્દ્રનગરમાં વાયરલ થયો છે। કાયદાના જે નિયમો છે તેની એસી કી તૈસી કરતા આવા વિડીયો ઘણા બધા સવાલો ઊભા કરતા હોય છે। યુવકોએ આ રીલ બનાવી અને રોફ પોતે જમાવતા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારના બોનેટ પર બે વ્યક્તિઓ બેસે છે, જ્યારે અન્ય એક જે યુવક છે તે કાર હંકારતો જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારના વિડીયો બનાવવા પ્રતિબંધિત હોવા છતાં આ પ્રકારના વિડીયો બનાવવામાં આવતા હોય છે। આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાંથી વધુ એક વિડીયો વાયરલ થયો છે કે જે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા કરી રહ્યા છે, શું વિગતો? સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે સતત કથળતી જઈ રહી છે, ત્યારે હવે આ કાયદો અને વ્યવસ્થા નેવે મૂકી અને યુવકોએ રોપ જમાવતો વિડીયો બનાવતી રીલ છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી છે। સુરેન્દ્રનગરનો જે રિવરફ્રન્ટ આવેલો છે તેના ઉપર જે કાર છે તે ચલાવતા સમયે આગળ બેસી અને રનિંગ કાર ઉપર મૂછો મરડતો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો છે। રીલ બનાવવાની ઘેરતામાં આ જે કાયદો અને વ્યવસ્થાના સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ઉપર લીરા ઉડાડવામાં આવ્યા છે। આમ પણ પોલીસ દર વખતે બિફોર અને આફ્ટરના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી અને પોતાએ જે કામગીરી કરી હોય તે જનતા સમક્ષ મૂકતી હોય છે, પરંતુ તેની કોઈ અસર હવે સુરેન્દ્રનગરમાં નથી દેખાઈ રહી। કારણ કે જે 3 જેટલા યુવકો છે તે રીલ બનાવી અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી અને પોતે રોપ જમાવી અને જાણે કાયદો અને વ્યવસ્થાનું ભાન ભૂલ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। ખાસ કરીને જે રિવરફ્રન્ટ આવેલો છે તેના ઉપરથી નાના મોટા રોડના 5000 થી વધુ વાહનો પસાર થતા હોય, ત્યારે રાત્રિ દરમિયાન આવા પ્રકારના વિડીયો છે તે અકસ્માતો પણ સર્જી શકે છે। ત્યારે ખાખી નો ખોફ જાણે સુરેન્દ્રનગરમાં ઉડી ગયો હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। એડિટેડ વાળી રીલ બનાવતા સમયે પોલીસનો પણ ડર આ યુવકોને નથી લાગ્યો, ત્યારે હવે સોશિયલ મીડિયા ઉપર આ રીલ વાયરલ થયા બાદ હવે બી ડિવિઝન પોલીસે આ સંદર્ભે તપાસ શરૂ કરી છે અને તે 3 જેટલા યુવકો છે તેમના દ્વારા ચાલુ ગાડીએ મૂછો મરડતો વિડીયો અને લોકોના જીવ જોખમમાં મૂકતો વિડીયો બનાવ્યો છે, ત્યારે તેની સામે ગુનો દાખલ કરવા અંગેની તજવીજ પણ સુરેન્દ્રનગરની બી ડિવિઝન પોલીસ દ્વારા હાલ શરૂ કરવામાં આવી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।